અને મેં બેઠો છું આપણે ફોર્ચ્યુનરમાં. હેલો ગાઈસ, બધા મજામાં ને? ઉમંગના વ્લોગમાં તમારું સ્વાગત છે. અને મેં બેઠો છું આપણે ફોર્ચ્યુનરમાં અને મને લેવા આવે છે ફોર્ચ્યુનરમાં રાકો, વિવેક, આપણે અજીત અને બાબર. આને તો ઓળખતા જ હશો તમે. આપણે શું કે અર્જુનભાઈના બ્લોગ મેં. હા, અને આજે જઈએ છીએ શું કે સાઈ ડીજે જોન લઈને જવાની છે. કાલ વારે જ લગન નથી અને એ લગન આપણા અલ્પેશભાઈના કોઈના છોકરાનું જ છે. અને અમારા ફોર્ચ્યુનરમાં એસી નથી એટલે આવી રીતનો દરવાજો ખુલ્લો રાખીને પવન ખાવો પડે છે. હા, અને કાચ બી ખુલતા નહીં. કાચ બી નહીં ખુલતા. અમારી હેવી ફોર્ચ્યુનર છે. એસી ચાલુ છે, ખાલી ઠંડો પવન આવે છે બસ. હા, અને આ અમારા રાકેશભાઈ. રાકેશભાઈ શું કહેશો? બસ કઈ નહીં. કઈ નહીં, પણ આ ગેર પાડ્યો. ગેર બતાડ. જો આ ગેર નહીં પડતો બરાબર. આવડે પડશે, દેખજો. હા, ગેર પડશે, ખાલી એક ગેર દેખજો. हाँ, अभी ठीक करके देता हूँ. ला स्क्रू ड्राइवर दे. ये सेल मार बाबा डीजल. તો ચાલો હવે થઈ જઈએ એકવાર, પછી પાછા મસ્તી ચાલુ કરીએ આપણે. ગાઈસ આવી ગયા છે અને આઈસર ને થોડુંક સેલ વીક પડે છે એટલે દેખી લો. મારો પેલો રાખો આ કંજુસાઈ કરાયો મોના કંજુસાઈ કરે. વાત કરતો કરતો ખાલી હાથ દડાવી રાખેલો છે. ખાલી આ હાથ દડાવી રાખેલો છે. આ ખાલી હાથ દડાવી રાખેલો છે. અસલી ધક્કો તો આગળ મારે છે. વરરાજાનો ભાઈ મારો આયા ખાલી અમુક જણા તાર મેથી નોમના ધક્કો મારે છે. 100 પીસ ના જ છે. ગાડી આગળ મેકી દે વગાડવા કેસે. ચાલો ધક્કો મારી આલે એકવાર. આ પહોંચી જશું તરત જ આપણે પાર છો. અને દેખજો ને ગાઈસ વરઘોડો પતાઈને અમે નીકળી ગયા છે ફાઇનલી. અને ડીઝલ પુરાઈને બી નીકળી ગયા છે અમારા આયરા રાકેશભાઈ. અમારા આયરા આમનું નામ ભૂલી જવાય છે. હા, જયેશભાઈ. અને અમારા આમને તમે તો ઓળખતા હતા તો ડાયલોગ માર દો. બન્યા રહો ઉમંગભાઈના બ્લોકમાં. હા, એમને મોડા પર રહી ગયું છે. અને રાકેશભાઈ આયરા શું કહેશો રાકેશભાઈ? બસ કઈ નહીં. ઉતાવળ છે એટલે વહેલા પહોંચવું પડશે. અને વરઘોડો બી બહુ વહેલો કાઢ નાખ્યો અને પતિ બી બહુ વહેલો ગયો કેમ કે બરોડા જોન લઈ જવાની છે. ચાલો ફટાફટ જતા રહીએ આપણે બી. અમે વડોદરા આવી ગયા છે અને વરઘોડો કઈથી કાઢવાનો તે ડિસ્કસ ચાલે છે કેમ કે ટ્રાફિક બહુ થાય છે. પબ્લિક હજુ આવી નહીં, અમુક આવી ગયા છે અમુક નહીં આવ્યા. અને અલ્પેશભાઈ આવે એટલે દેખીએ અને
અને વરઘોડા મળીએ ચાલો. का इतना ही शौक है तो उनसे कह दीजिए कि आज मेरा प्रोग्राम है, टिकट खरीद कर आओ. मन को हर पल जलाए. ગાઈસ ઓર્ડર પતી ગયો આપણો, વરઘોડો બી પતી ગયો, પેલો રહ્યું ડીજે અને અમે શેઠની ગાડી લેવા જઈએ છીએ. रास्ता भी नहीं दिख रहा. આને ગાડી આવડે છે, મને તો નહીં આવડતી ભાઈ. અને આ ઓર્ડર ના કહેવાય કેમ કે ઘરનું લગ્ન હતું અને આપણે શું કે અલ્પેશભાઈના ફોઈના છોકરાનું લગ્ન હતું એટલે આ ઓર્ડર ના કહેવાય, ઘેર લગ્ન કહેવાય. એટલે વરઘોડો પતી ગયો છે. હવે જેને ખાવું એ ખાવા જશે, ફેરા ફરવાળા ફેરા ફરશે. फिलहाल तो हमें गाड़ी लेवा जઈએ છે, રસ્તો નહીં દેખાતો. હવે દેખાયેલા રસ્તો કઈ નહીં દેખાતો, લાઈટ મારો ગાડી કઈ પડી છે એમ થતું ઠેક. નહીં કે કઈ પડી છે એ નહીં ખબર. ગાડી ઠેક બહુ દૂર છે એટલે અહીંથી મસ્ત અહીં પ્રક્રિયા કરશું, જો ભૂખ બે- લગાડશું બરાબર, બે પછી ત્રણ આવીને જમવા બેસશું. 2-3 કિલોમીટર દૂર છે ગાડી. ચાલો પેલા એકવાર ગાડીએ જઈએ. તો ગાઈસ હવે અમે નીકળી ગયા છે ઘરે જવા માટે આઈસર લઈને. અલ્પેશભાઈ એમનું લગ્ન પતાવશે એમના ભાઈનું અને અમે નીકળી ગયા છે આઈસર લઈને. ના અમારે રાકેશભાઈ હેલો ગાઈસ. શું કહે છે, મજા આવી રાકેશભાઈ? રાકેશભાઈનું બે કોમ છે, ઓપરેટિંગ બી અને આઈસર બી ચલાવવાની. કોમ્બો. કોમ્બો ઓલરાઉન્ડર ખિલાડી છે અમારા રાકેશભાઈ, ઓલરાઉન્ડ ખિલાડી છે. ઓલરાઉન્ડર છે, એ બધું કામ કરે છે. અને અમે આયરા મારે અજીતભાઈ, શું કહે છે અજીતભાઈ? બસ કઈ નહીં, હવે ઘરે જવું છે, ઊંઘ આવે છે. શું કહેતા હતા રાકેશભાઈ? હું છે એમ. તમારે થોડું હોવાનું, તમારે તો ગાડી ચલાવવાની, અમારે જેવા હોઈ જશે ચાલે. તમે આવી જશો ને તો બધાને હું ઉડા દઈશ. મેં આવી જાવ તો બધાને ઉઈ જવાનું. પાછળ વાળા બી હોઈ જ જશે, પછી ગાડી બધા. ગાડી વાળી બધું હોઈ જ જશે. એટલે અમારે આગળ વાળા બી નહીં હોવાનું, વાતો કરતા કરતા જઈએ છે. ના
અમે વારે 3 જણા જાગશું બરાબર બાબા તું જાગતો રે જોમ ગોળા આવે તે લગન પછી અગર અમે ઉવા દેશું તને આપણે ઘરે આવી ગયા છે લગ્ન પતાવીને અને હવે સવારના વાગ્યા છે 6. મને આવે છે ઊંઘ આઈસરમાં ઊંઘો પણ થોડુંક ઓખું ટેળું ઊંઘ આવ્યું મજા ના આવી હવે ઉઈ જાઉં છું જે સવારે પાછો ઓર્ડર છે એટલે આપણે પાછા જશું તો આજનો વિડીયો એ એન્ડ કરી છે તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબર કરી દેજો થેન્ક યુ સો મચ.